તો હાલ વલસાડની વાત કરીએ તો જિલ્લામાં નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। વલસાડ એસઓજીએ ટેકનિકલ સર્વેલાન્સ અને બાતમીદારોની મદદથી આ રેકેટ ઝડપી પાડીને માસ્ટરમાઇન્ડ સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ યુનાઇટેડ કિંગડમના UK 21 વિઝા સ્કીમનો લાભ લેવા માટે ખોટા નામ સરનામા સાથે જન્મ દાખલા, પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોમાં ચેડા કરીને નકલી કાગળો તૈયાર કરતા હતા। દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલી એક ઓફિસ પરથી લેપટોપ, પ્રિન્ટર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 4 મે સુધીના રિમાન્ડ મેળવ્યા છે। તો આ રેકેટમાં અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 20/4/26 રોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશનની અંદર આ ડુપ્લિકેટ પાસપોર્ટનો એક ગુનો એસઓજી દ્વારા નોંધવામાં આવેલો હતો। બનાવની વિગત જોઈએ તો 2 સગા ભાઈઓ ભાવિક રાજેન્દ્ર પટેલ અને પ્રજ્ઞેશ કુમાર રાજેન્દ્ર પટેલનાઓએ UK 21 નામની જે વિઝા જેની સ્કીમ છે એનો લાભ લેવા માટે ડુપ્લિકેટ પાસપોર્ટ માટે બનાવવા માટેનું આખું ષડયંત્ર રચાવું જણાવેલું હતું। UK 21 એટલે એની અંદર કે જે 1961 પહેલાં જે દમણમાં જે રહેતા હતા ભારતીયો, તો એ લોકોને પોર્ટુગીઝ અથવા તો ઇન્ડિયન પાસપોર્ટ મળ્યો હોય તો તેવા સંજોગોની અંદર તે લોકોને અને તેમના સંતાનોને યુકેની અંદર ઓક્યુપેશન વિઝા ઝડપથી મળતા હોય છે અને ચાન્સીસ એના ઓક્યુપેશન વિઝાના ચાન્સીસ વધારે હોય। આ સ્કીમનો લાભ લેવા માટે બંને ભાઈઓએ હેમંત જગન, જે પોતે મૂળ રહેવાસી મોટી દમણનો છે પણ હાલમાં એ UK ખાતે જ રહે છે, તેનો સંપર્ક સાધ્યો હતો અને હેમંત જગને બંને ભાઈઓ પાસે 7 લાખ રૂપિયા લઈ એટલે કુલ 14 લાખ રૂપિયા લઈ અને તેમને UK 21 સ્કીમ માટે એલિજિબલ કરવા માટે પાસપોર્ટ બનાવી આપવા માટે મદદ કરવાનું નક્કી કરેલું હતું અને એ માટે એને પોતાના સોર્સનો ઉપયોગ કરી જીતેન્દ્ર ઉર્ફે જીતુ દમણિયા, જે મૂળ રહેવાસી મોટી દમણનો છે પણ હાલમાં એ નાના સોપારા મહારાષ્ટ્ર ખાતે રહી અને પાસપોર્ટ એજન્ટ તરીકેનું કામ કરે તેનો સંપર્ક કરેલો હતો। આ એજન્ટે બંને ભાઈઓ પાસેથી 1,30,000 એટલે કુલ ટોટલ 2,60,000 લઈ અને સમગ્ર જે પ્રક્રિયા છે ડુપ્લિકેટ જે પાસપોર્ટ મેળવવા માટે ખોટા દસ્તાવેજ ઊભા કરવા માટે સંપર્ક કરી અને સુરત આરટી ઓફિસની અંદર ઓનલાઈન એપ્લિકેશન સહિતની તમામ કામગીરીમાં મદદગારી કરી હતી। આ જે ડુપ્લિકેટ પાસપોર્ટ માટે જે ડોક્યુમેન્ટ જોઈએ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બર્થ સર્ટિફિકેટ, એ તમામ ઓરિજિનલ લઈ અને આરોપી છે જિગ્નેશ ઉર્ફે જેક, જે નાની દમણનો રહેવાસી છે અને પોતે ત્યાં આગળ જેક એન્ટરપ્રાઇઝ નામની દુકાન રાખેલ છે, તે પોતે કોમ્પ્યુટરની અંદર ફોટોશોપની મદદથી જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હતા એની અંદર બંને ભાઈનું નામ ભાવિક સંદીપ ફાંકવિલ અને પ્રજ્ઞેશ સંદીપ ફાંકવિલ એ રીતના ડોક્યુમેન્ટ ઊભા કરી અને પાસપોર્ટ ઓફિસની અંદર ડોક્યુમેન્ટ જમા કરાવેલા હતા। આ ડોક્યુમેન્ટ છે એ વેરિફિકેશનમાં આવતા મળેલ બાતમીની આધારે વેરીફાઈ કરતા આ તમામ જે ડોક્યુમેન્ટ છે ફેક હોવાનું જણાઈ આવેલ અને એના આધારે ગુનો દાખલ કરી અને 4 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે અને છેલ્લે જે 2 આરોપી અટક કર્યા છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ અને જિગ્નેશ ઉર્ફે જેક, એ બંનેના 4 તારીખ સુધીના રિમાન્ડ અત્યારે મળેલા છે। એક જે વોન્ટેડ આરોપી છે એ હેમંત જગન, કે જે હાલ UK છે, એના આગળની તપાસ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં અત્યાર સુધીમાં બીજા કોઈ આ રીતના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કેવું કંઈ તૈયાર કર્યું હતું? એ અત્યારે આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને આરોપીઓ સિવાય પણ જે બંને પકડાયા છે જિગ્નેશ અને જીતેન્દ્ર, એના પૂછપરછ દરમિયાન વિગતો મળી આવશે, આગળની પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે।